વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 અંગ્રેજીની વાર્ષિક પરીક્ષાનું ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે. તમને ઘણું બધું શીખવા મળશે આ વિડીયોમાં, તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને ઇંગ્લિશના એસાઇનમેન્ટના વિડીયોઝ, આઈએમપી તેમજ ઘણું બધું મળી જશે. બીજા વિષયના પણ વિડીયોઝ અવેલેબલ છે આપણી ચેનલ ઉપર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલાં જોઈએ સેક્શન એ, જેમાં તમારે પહેલાં છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મતલબ ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવાના છે. ઓકે, તો પહેલાં તમારે આમાં શું કરવાનું, પૂરેપૂરો ફકરો શાંતિથી વાંચી લેવાનો અને પછી ક્વેશ્ચન જોવાના. તો પહેલો ક્વેશ્ચન, વેન વોઝ મોહન એટ્રેક્ટેડ ટુ ગિટાર. ભાઈ ગિટાર જોડે આકર્ષણ ક્યારે થયું? તો ક્યારે થયું કે જ્યારે એક જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. ભાઈ ત્યારે શું હતું કે ભાઈ જે સંગીત શીખવું હોય તો બહુ ટાઈમ લાગે, તો એટલે જે ટીચર્સ હોય એ શું કરે કે જે સ્ટુડન્ટ છે એ એમના ઘેર જ રહે, ત્યાં મતલબ એમને રૂમ આપે, ખાવા પીવાનું ત્યાં, રહેવાનું ત્યાં, ભાડું મતલબ બધું એડેડ હોય જ ખર્ચો, અને પછી એ રોજ એમને શીખવાડે 4-5 કલાક 3 કલાક જે બી ટાઈમિંગ હોય એ પ્રમાણે, બરાબર. તો એટલે મોહનના ઘેર એ શીખવા આવેલા. તો ઇટ વોઝ એન ગિટાર એન્ડ, ભાઈ એ ગિટાર લઈને આવેલા, બરાબર, એટલા માટે એને ગિટાર એટ્રેક્ટ થયું. ટૂલ્સ મીન્સ, તો ટૂલ્સ એટલે શું થાય, ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારબાદ વિચ આર ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ ઇન ધ વાવ. રાણકી વાવનું આ પેરેગ્રાફ છે કે ભાઈ રેર શિલ્પ જે હતા એ કયા કયા હતા? તો બહુ બધા હતા અહીંયા, બરાબર. બહુ જ સરસ વાવ છે, એકવાર શાંતિથી જજો અને એમ ડિટેલમાં જોવું હોય તો જજો. બાકી તમને એમ થશે ત્યાં જઈને કે ભાઈ આમાં શું જોવાનું હતું, ખાલી નીચે ઉતરીને પાછા બહાર આવી ગયા, બસ સીડીઓ હતી. પણ રિયલમાં જે જોવાનું છે એ શિલ્પકલા છે એની, ધ્યાનથી જોજો કે શેની છે, બરાબર. અહીંયા જે નામ લખ્યું એ તો ખાસ જોજો કે ભાઈ ત્યાં શું છે, લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, ભાઈ 4 હાથોવાળા ભગવાન બુદ્ધ. વિચારો તમે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, કે ભાઈ રામનું સ્ટેચ્યુ છે આપણે તલવાર સાથે, બરાબર, શિલ્ડ સાથે. પછી સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, સૂર્યનું તપસ્વી તરીકેનું સ્ટેચ્યુ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, કે ભાઈ હાથમાં માળા હોય એવું શંકર ભગવાનનું સ્ટેચ્યુ. સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર દેન હેવી હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, કે ભાઈ એમ ગુસ્સાવાળો ચહેરો હોય ને પરશુરામનો, વિચારીને તમને શું હવે ગુસ્સાવાળો ચહેરો હશે, તો એની જગ્યાએ કેવો ચહેરો છે અહીંયા, સોફ્ટ એકદમ, બરાબર, અને જેન્ટલ. તો જો આ જવાબ આવશે આખો, બરાબર. ત્યારબાદ હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ. તો ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ વિથ અ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર દેન હેવિંગ અ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. ત્યારબાદ વોટ ડઝ ધ ઋષિ સે અબાઉટ એવરીથિંગ ધેટ ઇઝ એનિમેટ એન્ડ ઇનએનિમેટ ઇન ધ યુનિવર્સ. તો જવાબ અહીંયા આવશે, અહીંયા સ્ટાર્ટિંગમાં છે એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ ધેટ ઇઝ વિથિન ધ યુનિવર્સ ઇઝ ઇનલિવ્ડ બાય ધ સુપ્રીમ પાવર, બરાબર. વોટ શુડ વી એક્સેપ્ટ? તો વી શુડ એક્સેપ્ટ ઓનલી ધોઝ થિંગ્સ નેસેસરી ફોર અવર સેલ્વ્સ, જે આપણા માટે બહુ જરૂરી છે એને જ એક્સેપ્ટ કરવાની છે. હાઉ ડીડ ધ નેરેટર ફીલ વેન હી મેટ ધ ગર્લ? તો ધ નેરેટર ફેલ્ટ અ સ્ટ્રોંગ ઇમ્પલ્સ ટુ ટેક ધ ગર્લ અવે વિથ હિમ વેન હી મેટ હર, કે એની જોડે હું જોડે લઈને જતો રહું, એવી એને સ્ટ્રોંગ ફિલિંગ થઈ. ત્યારબાદ 8મો ક્વેશ્ચન, વોટ ડીડ ધ નેરેટર સે અબાઉટ ધ આઈસ ઓફ ધ ગર્લ. તો એની આઈસ વિશે શું કહ્યું? તો ધ નેરેટર સેડ દેટ ધ ગર્લ્સ ડાર્ક આઈસ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, બરાબર. તો અહીંયા લખેલું છે, ક્યાં છે તમારે, જો આ રહ્યું. તો તમે પૂરો પેરેગ્રાફ વાંચ્યો હોય તો તમારે આવી રીતે ગૂંથવું ના પડે, એકવાર વાંચી લો એટલે તરત મળી જાય, બરાબર. જો મિનિંગ ના ખબર પડે તો શું કરવું, તો સિમિલર સ્પેલિંગ જોવાના. વોટ ડિફરન્ટ રોલ્સ ડઝ કુકી પ્લે ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ. તો બીજા સમયમાં શેના કયા રોલ કુકી કરે છે, એટલે શું ભાગ ભજવે છે? તો અહીંયા કુકી પ્લેસ ડિફરન્ટ રોલ્સ સચ એઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર, એન એર કોમ્બેટ લીડર, અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ, એન્ડ હી એન્શ્યોર્સ ધેટ all the pilots in his squadron maintain their proficiency. How old is Cookie? બરાબર, how old is Cookie? તો Cookie is 41 year old, બરાબર. ત્યારબાદ સ્ટેન્ઝા છે, what does the wind do? તો વિન્ડ શું કરે છે? તો wrinkles the water. What did the poetess મતલબ કવિયત્રી not know about the sun?
તો ધ પોએટેસ ડીડ નોટ નો દેટ ધ સન કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. ત્યારબાદ યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી. અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. કુલ વિન્ડ, તો સિમ્પલ જ છે ભાઈ, ઠંડો પવન. તો કુલ વિન્ડ ઇઝ બ્લોઈંગ થ્રુ વિન્ડો, કે ભાઈ બારીમાંથી ઠંડો પવન આવી રહ્યો છે. સ્નેચ ટુ ચેસ, રોહન ચેઝડ ધ મેન હુ હેડ સ્નેચ્ડ હિઝ બેગ, કે ભાઈ સ્નેચ એટલે ઝૂંટાવવું અને ચેઝ એટલે પકડવા દોડવું. તો એટલે રોહને એ માણસનો પીછો કર્યો, એની પાછળ દોડ્યો જેણે એની બેગ લીધી, ઝૂંટવી લીધી. સેક્શન બી પહેલો છે રાઇટ હુ સેડ ટુ હુમ, કોણ કોને કહે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તો મોહનની મમ્મી ટુ ફેમિલી મેમ્બર. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવાનું નથી, તો ગર્લ ટુ ધ ઓથર અથવા નેરેટર, જે હમણાં જ આગળ આવ્યું એ, બરાબર, જે દેવોલીવાળી સ્ટોરી છે એમાંથી છે ક્વેશ્ચન. આઈ નો વોટ હિઝ નેમ ઇઝ, ઇટ ઇઝ મિત્રા અ ફ્રેન્ડ, તો રેશમા એની મમ્મીને કહે છે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ એપ્રોપ્રિએટ, મતલબ કરેક્ટ આન્સર્સ ચૂઝ કરવાનો છે. 3 ખાલી જગ્યાઓ છે અને 3 ઓપ્શન છે, એકદમ સિમ્પલ, બરાબર. એક ખોટું પડે તો પછી બીજું પણ ખોટું પડે એવું છે આમાં, બરાબર, એટલે ધ્યાનથી. જો શું આવશે, ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, એટલે પહેલામાં ડબલ્ડ આવશે, બરાબર. ત્યારબાદ હી ઓલ્સો સ્ટડીડ અધર aspects of the guitar. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. બહુ સરસ વીણા છે બનાવી છે મોહનની વીણા, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવાના છે. ડોલ્ફિનમાંથી, મતલબ જે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી. હુ ઇઝ જોન ડિલિંગર, હુ વોઝ જોન ડિલિંગર, તો જોન ડિલિંગર વોઝ એન અમેરિકન ગેંગસ્ટર. વાય ડીડ હી વોન્ટ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ, શા માટે ફિંગરપ્રિન્ટ જોઈતી હતી. બિકોઝ હિઝ ફિંગરપ્રિન્ટ્સ વેર ઓન ધ ફાઇલ્સ ઓફ ધ FBI, બરાબર, કારણ કે એની જે જૂની ફિંગરપ્રિન્ટ હતી એ FBIમાં હતી, એટલે એને એવું થયું કે ભાઈ ચલો આપણે નવી ફિંગરપ્રિન્ટ લઈ લઈએ. તો એના માટે એણે શું કર્યું, એસિડમાં, જો એ જ છે. વોટ ડીડ હી ડૂ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ. હી પુટ ધ ટિપ્સ ઓફ હિઝ થમ્સ એન્ડ ફિંગર્સ ઇન એસિડ ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ. વોટ હેપન વેન હી કમ્પેર્ડ હિઝ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ વિથ હિઝ ઓલ્ડ વન્સ, કે ભાઈ જૂની ફિંગરપ્રિન્ટ સાથે જ્યારે મેચ કર્યું, કમ્પેર કર્યું, ત્યારે ખબર પડ્યું કે ભાઈ બદલાયું નથી, બરાબર, એક્ઝેક્ટલી સેમ જ હતી, એટલે મોએ થઈ ગયું અહીંયા એમનું, બરાબર. ત્યારબાદ અહીંયા કેમ આ ભાઈ સોફ્ટવેર યાર કામ નહીં કરતું, કંઈક ઇસ્યુ લાગે છે એને બી, બરાબર. ઓકે, ઓપન કરીને ક્લોઝ કર્યું, ચાલુ થઈ ગયું પાછું. આઈ ડોન્ટ નો, બદલવું પડશે આ સોફ્ટવેર પણ. તો જો એના પછી શું છે, વોટ ડીડ ધ ગાર્ડ ટેલ ધ બોયઝ, તો ગાર્ડે શું કીધું કે ભાઈ ધેટ દે કુડન્ટ ગેટ ઓન ધ ટ્રેન બિકોઝ ઇટ ડિડન્ટ સ્ટોપ એટ ધ સ્ટેશન ઓન સન્ડેઝ. હી સ્ટોપ ધ ટ્રેન જસ્ટ ટુ ઇન્ફોર્મ ધેમ ઓફ ધીસ, કે ભાઈ ગાર્ડ ખાલી એટલા માટે ઊભા રહ્યા હતા કે ભાઈ રેલવે, તમે ટ્રેન ઉપર નહીં ચડી શકો, અને અહીંયા સ્ટેશન ઉપર ખાલી રવિવારે જ સ્ટેશન ઉપર ટ્રેન સ્ટોપ થતી નથી. ઇટ ડિડન્ટ સ્ટોપ એટ ધ સ્ટેશન ઓન સન્ડેઝ, બરાબર, એટલે તમે ચડી શકો નહીં, અમે એટલા માટે જ ઊભા રહ્યા કે તમે ના ચડો, બરાબર, એટલું ઇન્ફોર્મ કરવા માટે જ. ત્યારબાદ ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. ચાર્મ તો અટ્રેક્શન, અપિયરન્સ તો લુક. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાયલોગ વાંચવાનો છે, ફકરામાંથી ક્વેશ્ચન, મતલબ ડાયલોગમાંથી આન્સર આપવાના છે ક્વેશ્ચનના, બરાબર. અહીંયા ઇસ્યુ છે, આપણે સોફ્ટવેર બદલીને કન્ટિન્યુ કરીએ. ઓકે, તો અહીંયા ફકરામાંથી ડાયલોગમાંથી ક્વેશ્ચનના આન્સર આપવાના હતા, સંવાદમાંથી. તો વોટ આર રૂસિલ એન્ડ અંજુ ટોકિંગ, બરાબર, શેના વિશે વાતચીત કરી રહ્યા છે. તો અહીંયા રૂસિલ એન્ડ અંજુ આર ટોકિંગ અબાઉટ અંજુસ કાર, બરાબર, અંજુની કાર વિશે વાત કરી રહ્યા છે. વિચ કાર ડઝ અંજુ હેવ, તો જો શું છે, કઈ કાર છે, અહીંયા લખ્યું છે યસ આઈ હેવ અ હોન્ડા, તો અંજુ હેઝ અ હોન્ડા, બરાબર. ત્યારબાદ વેન ડઝ અંજુ ચેન્જ ધ ઓઇલ, તો અંજુ ચેન્જીસ ધ ઓઇલ ટ્વાઇસ અ યર, એકદમ સિમ્પલ અહીંયા લખેલું જ છે, બરાબર, ટ્વાઇસ અ યર. ત્યારબાદ હાઉ ડઝ અંજુ ટેક કેર ઓફ હર કાર, તો અંજુ ટેક્સ કેર ઓફ હર કાર બાય વોશિંગ ઇટ વન્સ અ વીક એન્ડ ગેટિંગ ધ ઓઇલ ચેન્જડ ટ્વાઇસ અ યર બાય અ મિકેનિક.
ત્યારબાદ સેક્શન સી, જેમાં તમારે આવી રીતે કોઈ પણ ડેટા આપશે, બરાબર, આવી રીતે ટેબલ હોય અથવા કોઈ ટિકિટ હોય અથવા કોઈ બિલ હોય, બરાબર, અથવા કોઈ જાહેરાત હોય, તો એમાંથી ક્વેશ્ચન આન્સર આપવાના રહેશે. તો વોટ ટાઈપ ઓફ લવ ઇઝ ધેર બિટવીન શ્રવણ એન્ડ હિઝ પેરેન્ટ્સ? તો કેવો છે સન એન્ડ પેરેન્ટ્સનો? હાઉ મેની એક્ઝામ્પલ ઓફ લવ આર ટેકન ફ્રોમ મહાભારત? તો 3 એક્ઝામ્પલ છે, 3 એક્ઝામ્પલ છે મહાભારતમાંથી લીધેલા પ્રેમના. અહીંયા કયા કયા છે? એક તો છે દુર્યોધન અને કર્ણ, અહીંયા લખેલું છે મહાભારત 1, 2 અને 3, બરાબર. એમનું મિત્રોનો હતો. પછી એકલવ્ય દ્રોણ, પ્યુપલ એન્ડ ટીચર, મતલબ શિક્ષક અને વિદ્યાર્થી. કૃષ્ણ એન્ડ બલરામ બ્રધર્સ, એન્ડ ભાઈ બહેનનો પણ હતો, બરાબર, ગાંધારી એન્ડ શકુની. ઓકે. વિચ ઇઝ ધ સ્ટોરી ઓફ લવ બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ? ઓરિફિયસ એન્ડ યુરિડિયસ, અહીંયા લખેલું છે. ક્યાં છે વાઇફવાળી? હસબન્ડ એન્ડ વાઇફ, ઓરિફિયસ એન્ડ યુરિડિયસ. ત્યારબાદ વિચ સ્ટોરી ઇઝ રિફર્ડ ઇફ વન વોન્ટ્સ ટુ સે અબાઉટ ફ્રેન્ડ્સ? તો દુર્યોધન એન્ડ કર્ણ. ટર્ન ધ ફોલોઈંગ કન્વર્ઝેશન ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. મીના, આર યુ કમિંગ ફોર ધ પિકનિક? ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાનું છે. તો ભાઈ જો પ્રશ્નાર્થવાળું વાક્ય છે, મતલબ આસ્કડથી આવશે, અને જો યસ નોમાં ક્વેશ્ચન હોય તો ઇફ સંયોજક આવશે. તો મીના આસ્કડ ટીના ઇફ. આર છે મતલબ સાદો વર્તમાનકાળ છે, સાદો ભૂતકાળ થઈ જશે. જો સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનો, સાદો વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળ, બરાબર. તો ઇફ સી વોઝ કમિંગ ફોર ધ પિકનિક, અહીંયા ચાલુ મતલબ સાદો વર્તમાનકાળ નથી, સાદો નહીં ચાલુ વર્તમાનકાળ છે, બરાબર, એટલે વોઝ કમિંગ આવી ગયું. પછી ટીના આસ્કડ, હવે જો WH ક્વેશ્ચન છે તો એટલે વેર આવશે. તો ટીના આસ્કડ હિયર વેર હર, સોરી હિયર નહીં હર, વેર દે વેર ગોઈંગ. મીના સેડ દેટ they had not selected the place. ટીના લેટ્સ વાળું છે એટલે સજેશન. ટીના suggested that they should go to the water park. ઓકે. ત્યારબાદ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ shown. તો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસથી ખબર પડશે. ડ્રોઝ છે, ડ્રીવ થઈ ગયું, મતલબ સાદો વર્તમાનનો સાદો ભૂતકાળ. તો રાઇટ છે તો રોડ થશે. બ્રિંગ્સ તો બ્રોટ. ડેકોરેટ તો ડેકોરેટેડ, સિમ્પલ. ત્યારબાદ સેકન્ડ જોઈએ તો અહીંયા શું છે? આસ્ક છે, મધર, અહીંયા ફાધર છે તો અહીંયા મધર થઈ ગયું, મતલબ લિંગ મતલબ ચેન્જ કરવાનું છે, જેન્ડર ચેન્જ કરવાની છે. હિઝ ફાધર તો હિઝની જગ્યાએ હર થશે, હર મધર. આસ્ક હર ટુ મેક ઇટ ફોર હર પાપા, બરાબર, મમ્મી છે તો પાપા થશે. હી તો સી બિલીવ્સ ઇન હર સેલ્ફ. સી સેઝ સેલ્ફ સર્વિસ ઇઝ ધ બેસ્ટ સર્વિસ. ત્યારબાદ કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ કરેક્ટ કરવાનું છે. તો ટુ પ્લે તો એનું થશે પ્લેઇંગ. ડોન્ટ તો ડઝન્ટ. સેન્ડ્સ તો સેન્ટ. એમ તો આગળ પાછળ બધું જોઈને ખબર પડે. સેક્શન ડી, જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ પ્રોપર કન્જક્શન. તો મિતાલી વોઝ લેટ, હર ક્લાસ ટીચર ડીડ નોટ અલો હર ટુ એન્ટર ધ ક્લાસ. તો સિન્સ મિતાલી વોઝ લેટ, હર ક્લાસ ટીચર ડીડ નોટ અલો હર ટુ એન્ટર ધ ક્લાસ. રિઝવાન failed in the final exam, he did not lose courage. So although Rizwan failed in the final exam, he didn't lose courage. You can go for acting, you can go for salesmanship. So you can either go for acting or salesmanship. ત્યારબાદ ફંક્શન છે, બહુ જ સિમ્પલ ફંક્શન. આઈ કેન આવે તો એબિલિટી બતાવે, મતલબ એક્સપ્રેસિંગ એબિલિટી. યુ મેડ અ વર્લ્ડ રેકોર્ડ. ચલો એ પછી જોઈએ. મોટુમલ ઇઝ અ ફેટ, એટલે ફની પર્સન, મતલબ વ્યક્તિ વિશે વાત કરી છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. વાવ વોટ અ શોટ, મતલબ ઉદ્ગારવાળું વાક્ય છે તો એક્સપ્રેસિંગ ઇમોશન. તો વધ્યું કયું? એ આવશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો આવી રીતે પણ તમે કરી શકો, રાઈટ. તમને ધારો કે એકમાં કન્ફ્યુઝન હોય તો. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે ક્વેશ્ચન પૂછવાનું છે. વેન વિલ ધ રિઝલ્ટ બી ડિક્લેર્ડ. રિપોર્ટિંગ ઇવેન્ટ છે, મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળું વાક્ય બનશે. ધ પ્રિન્સિપલ ટોલ્ડ અસ ધેટ he will address assembly tomorrow. Bhavnagar is bigger than Junagadh. Comparing things હતું. ત્યારબાદ write the proper question to get underlined part as its answer. મતલબ ઓપ્શનમાંથી એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો કે જેથી આ જે લીટી કરેલો છે એ જવાબ બને. તો અહીંયા 3 લીટર ઓફ મિલ્ક, બરાબર. તો હાઉ મચ મિલ્ક આવશે? ઓકે, 3 લીટર.
અને બીજો આનો એક વસ્તુ તમે ચેક એ પણ કરી શકો, ધારો કે તમને કન્ફ્યુઝન હોય તો કે ભાઈ જે લીટી કરેલો પાર્ટ એ ક્વેશ્ચનમાં ના આવવો જોઈએ, બરાબર. જેમ કે અહીંયા સલમાન રશ્દી છે, સલમાન રશ્દી જ્યાં હશે એ તો ખોટા જ છે, ઓપ્શન એ તો આવશે નહીં. તો અહીંયા સલમાન રશ્દી સ્ટાર્ટિંગમાં છે તો હુ આવે, જો વ્યક્તિનું નામ હોય તો, અને જો વસ્તુનું નામ હોય તો વિચથી બને. થોમસ એડિસન ઇન્વેન્ટેડ ઇલેક્ટ્રિક બલ્બ, તો વોટથી બનશે કે ભાઈ એણે શું કર્યું હતું. ઓકે, તો ડી આવશે. ત્યારબાદ 50મો, ધ ફીફા વર્લ્ડ કપ વિલ બી પ્લેડ ઇન રશિયા નેક્સ્ટ જૂન. તો અહીંયા જ્યારે કોઈ જગ્યા હોય ત્યારે વેરથી ક્વેશ્ચન બને, તો વેર વિલ ધ ફીફા વર્લ્ડ કપ બી પ્લેડ નેક્સ્ટ જૂન. ત્યારબાદ કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. Karan, did you book your tickets online? No, I did not. એટલે આમાં આવશે આ પહેલામાં. પછી what will you do if I send you to jail? I may enjoy myself there. એટલે આ બીજામાં આવશે. I got a prize for my performance at the show. તો congratulations એટલે ત્રીજામાં આવશે. ત્યારબાદ સેક્શનની ઈમેલ છે, બર્થડે ગિફ્ટ માટેનો ઈમેલ છે, બરાબર. વાંચી શકો છો તમે, એકદમ સિમ્પલ, બરાબર. 30 શબ્દોમાં લખવાનું એટલા માટે આટલું લખી, બાકી તમે થોડું વધારે પણ લખી શકો. ત્યારબાદ પેરેગ્રાફ ટાઈગર વિશે, એના હાથમાં છે વેલ્યુ ઓફ ફ્લાવર વિશે, બંને ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. બર્થડે પાર્ટીનું છે, બરાબર. એમાં તમારે અલગ અલગ લખવાનું રહેશે. પહેલું તો વાક્ય સેમ રહેશે, ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ ઓફ જે પણ હોય. તો મિત્રો આ વિડીયોમાં આપણે એક સેમ્પલ પેપર જોયું છે જે તમારી પ્રેક્ટિસ માટે છે, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં બીજા આવા ઘણા બધા પેપર્સ અલગ અલગ વિષયોના મળી જશે. બીજું કોઈ ક્વેશ્ચન તો પૂછજો, બાકી ફરી મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.